જોયું ને રાજની માં, આપણે જેમ રાજને કીધું ને એમ જ કર્યું. સારું કહેવાય ને કે રાજને આપણે જેમ કહીએ એમ જ કરે છે, નહીંતર અત્યારના છોકરાઓ તમે જોયા છે, મા બાપની વિરુદ્ધ જઈને કેટલું કરતા હશે ને એ ખબર નથી. સાચી વાત છે. શહેરમાં હતો ને ત્યારે કેવું કેવું કહેતો કે હું આને પ્રેમ કરું છું, મારે એની સાથે લગ્ન કરવા છે. મેં કીધું એકવાર તું અહીંયા આવી જા, પછી બધી વાત. આવ્યો એટલે કેવો એને બદલાવી દીધો આપણે. હા, અને આમે વહુ પણ સારી જ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દીકરા. હું ઓફિસ જાઉં છું. અરે બેટા, શું ઉતાવળ છે ઓફિસ જવાની? હમણાં તારા લગ્ન થયા છે, થોડીક લાંબી રજાઓ મૂકી દે. હા બેટા, વહુને એકલું ન લાગે, ક્યાંક એને ફરવા લઈ જા. નોકરીમાં શું છે, નોકરી તો કરવાની જ છે આખી જિંદગી. હા બેટા, તાર માની વાત સાવ સાચી છે. તું છે ને વહુને લઈને શહેરમાં ફરવા લઈ જા. સમજવાની કોશિશ કરો તમે. આટલા દિવસ તો મેં રજા પાડી, હવે મારે કામ પર જવું પડશે. તમે કીધું એમ જ મેં કર્યું. હવે તમે મને નોકરીએ જવા દો. અરે 5 દિવસ નોકરીએ નહીં જા તો શું ફેર પડી જશે? તારા બાપ પાસે ઘણું છે, તને કાંઈ ફેર નહીં પડે. ખબર છે. આભાર તમારો. તમે ઘણું બધું મારી માટે ભેગું કર્યું છે, પણ એનો મતલબ એ નહીં કે હું નોકરીએ ન જાઉં. અરે બેટા, થોડા દિવસ વહુને ફરવા લઈ જા. એને એકલું લાગે, નવું લાગે. થોડા દિવસ એ અમારી સાથે એડજસ્ટ ન થાય, તું ફરવા લઈ જા તો એને આનંદ આવે. જો બેટા, વહુ એનું ઘર મૂકીને આપણા ઘરે આવી છે, થોડુંક એને અજાયણું લાગે. તું સાથે હો ને તો એને આમ હળવું લાગે. એટલે તું એને ફરવા લઈ જાય ક્યાંક. ઠીક છે, આજે હું ઓફિસ નથી જતો. આજે હું એને બહાર લઈ જાઉં છું. આજે નહીં, તું 4-5 દિવસની રજા મૂકી જ દે હજી. સારું. ખરેખર આ રાજ જેવો દીકરો મળવો તો આપણને બહુ મુશ્કેલ છે. સાચી વાત છે. આપણો પૈડો બોલ ઝીલે છે. અને આમે વહુનો ક્યાં વાક છે બિચારીનો? નવા પરણીને આવ્યા છે તો એને સપના હોય ને. હમણાં થોડા દિવસ રાજ છે ને વહુની સાથે રહેશે ને તો એનું જૂનું બધું ભૂલી જશે. હા, સાચી વાત છે. હવે એ બંનેને ફરવા તો મોકલીએ છીએ. હવે આપણો શું પ્લાનિંગ છે? જમવાનો. તો ભલે, મને તો એમ થયું કે આ ઉંમરે તારે ફરવા જવું છે. મારે ક્યાંય ફરવા નથી જવું. તમે મને કઈ ઓછી ફેરવી છે? ઘણી ફેરવી. ખાવાનું શું બનાવવું? રોટલા? હા, રોટલા તે બનાવવાના હો. અને લગ્નની મીઠાઈ તો પડી જ છે, એ 2 બટકા થાળી મૂકી દેવાની. હા, સારું. કેવી લાગી મૂવી? બહુ મજા આવી હો મૂવી જોવાની. તમે બહુ સારા છો, મારું બહુ ધ્યાન રાખો છો. હું તો ક્યાંય બહાર જ નહોતી નીકળી કોઈ દિવસ. મારા પપ્પા મમ્મી બધા ગામડાના રહ્યા ને, એટલે મને ક્યાંય બહાર જ નથી નીકળવા દીધી. તમે પણ સારા જ છો. કેમ કઈ શોપિંગ ન કર્યું તમે? શોપિંગ શું કરવાનું? હમણાં તો આપણા નવા લગ્ન થયા છે, તો કપડાં તો મારે ઘણા બધા છે. ચાલો હવે આપણે ઘરે જઈશું. મમ્મી પપ્પા રાહ જોતા હશે. રસોઈ પણ કરવાની છે. હા, ચાલો ઘરે જઈશું. અરે રાજ, રાજ. ચાલો. અરે ચાલ્યો ગયો. કોણ હતું એની સાથે? થોડુંક કઈક ખરીદી લીધું હોત તો? ના, ખોટા ખર્ચા શું કરવાના? મને તો મારા મમ્મી પપ્પાના ઘરે એ જ શીખવાડ્યું છે કે ખોટા ખર્ચા નહીં કરવાના. સાસરે જઈને પણ ખોટા ખર્ચા તો નહીં જ કરવાના. સારી વાત છે. મારા પપ્પા તો મને બહુ ખીજાતા ખોટા ખર્ચા કરીએ ને તો. જેટલા પપ્પા ખીજાતા ને એટલો જ પ્રેમ મને અહીંયા મળ્યો છે. એવું ન હોય, મા બાપ તો આપણા સારા માટે જ કહેતા હોય આપણને. અને વધારેમાં તો તું છોકરી છે એટલે એને વધારે તારી ચિંતા રહેતી હોય. એના કારણે થોડાક નિયમો, થોડાક બંધનમાં રાખી શકે, એવું બની શકે. હા, એ વાત પણ સાચી છે. રાધી, એક વાત પૂછું? તે કોઈ દિવસ પ્રેમ કર્યો છે? હા, કર્યો છે ને. અચ્છા, ખરેખર? કોણ હતો એ છોકરો? કહી દઉં? તમે પછી ખોટું નહીં લગાડો ને? નહીં, ખોટું નહીં લગાડું, કારણ કે બધાના જીવનમાં કાંઈ ને કાંઈ હોય. હું એને બહુ જ પ્રેમ કરું છું. કોણ છે?
કોણ હોય? હું જેને પ્રેમ કરું છું ને એ મારાથી થોડા રીસાયેલા હોય ને એવું લાગે છે. અરે તું મારી વાત કરે છે, હું મારું નહીં. તને લગ્ન પહેલા કોઈ છોકરો ગમતો હોય, એની સાથે વાત કરવાથી તને ખુશી મળતી હોય, એવું કોઈ છે? ના, એવો સમય જ નથી મળ્યો. ઘરમાંથી બહાર નીકળવાની પરમિશન જ નથી મળી. મને તો તમારાથી જ પ્રેમ થઈ ગયો છે. પ્રેમ શું કહેવાય ને એ તમને મળ્યા પછી જ મને ખબર પડી. તો તું છે ને નહીં સમજી શકે. કેમ? બસ એમ જ. કાંઈ નહીં, ખાલી જાણવા જ માંગતો હતો. તે જવાબ આપી દીધો એટલે થેન્ક યુ. તમે આમ દુઃખી જ હો એવું કેમ લાગ્યા કરે છે મને? હું તમને પ્રેમ નથી આપતી? કઈ મારા તરફથી વાંધો છે તમને? ના, એવું કાંઈ નથી. તું મને બહુ પ્રેમ કરે છે, મને ખબર છે, પણ મારો સ્વભાવ એવો છે ને એટલે તને એવું લાગતું હશે. ના, બીજી કોઈ વાત નથી. તું છે ને મમ્મી પપ્પાને કહેજે હું તને ક્યાં ક્યાં ફરવા લઈ ગયો તો, એટલે મમ્મી પપ્પા ખુશ થાય. મને ખબર છે તને ગામડે જ વધારે ગમે છે, પણ કામ અહીંયા છે એટલે અહીંયા રહેવું પડે ને આપણે. ના ના, એ કોઈ વાત નથી. તમે જ્યાં રહેશો ને ત્યાં હું રહીશ. મને એક કપ ચા મળશે? હા, જરૂર મળશે. મારો ફોન ચાર્જિંગમાં મૂકી દે ને અંદર. હા, મૂકી દો. હો રાજ, એ રાજ, ફોન આવે છે તમારો. હા, ભલે આવે. હું જરા બાથરૂમ જઈ આવું. હેલો. હા, હું એની વાઈફ બોલું છું. તમારે જે પણ કામ હોય ને એ મને કહી દો, હું એમને કહી દઈશ. લ્યો, કાપી નાખજો. મેં તો ફોન ઉપાડી લીધો. અરે, ફોન ઉપાડવાનું કોણે કીધું તું તને? કાઈ નહીં, મેં તો એમ કીધું રાજની વાઈફ બોલું છું. તમારે જે પણ કામ હોય ને એ મને કહી દો. પણ સામેથી કોઈ બોલ્યું જ નહીં ને. તારે ફોન ઉપાડવાની ક્યાં જરૂર હતી? મેં કીધું તું તને કે હું ફોન રિસીવ કરી લઈશ, તો તારે શું જરૂર હતી? અરે એમાં શું મોટી વાત થઈ ગઈ? તમે અંદર હતા, મને એમ થયું કોઈ કામનો ફોન હોય તો. ગમે તે કામ હોય, મારો ફોન છે ને હું જ રિસીવ કરીશ. અરે પણ એમાં આટલા બધા ગરમ શેના થાવ છો? કાંઈ બોલી હતી? અરે સામેથી કોઈ બોલ્યું તું? ના, અવાજ જ ન સંભળાણો. સામેથી એને કટ કરી નાખ્યો મારો અવાજ સાંભળે. બીજી વાર મારો ફોન ન ઉપાડતી પ્લીઝ, સમજે છે ને તું? જરૂરી નથી દરેક ફોન તમારે ઉપાડવા જ પડે ને જવાબ દેવા જ પડે. મારો ફોન ઉપાડીને મારે શું જવાબ દેવો એ તને ખબર હોય? હું આજે ઓફિસ પણ નથી ગઈ. ઓફિસે મેં શું બાનું કાઢ્યું હોય તને ખબર છે? અને એને ખબર પડી હોય કે આ તો ઘરે જ છે તો? હા, એ વાત સાચી છે. હવે નહીં ઉપાડું તમારો ફોન. ચલો હવે ગુસ્સો થૂકો ને. જે થયું તે થયું. હવે નહીં ઉપાડું ફોન. બસ. સારું, હવે તું તારું કામ કર જા. સારું. જો મારી વાત સાંભળ. મીરા, મીરા, હું તને મળવા આવું છું, રૂબરૂ વાત કરીએ. હું સમજી શકું છું મીરા, તને ગુસ્સો આવે છે. કોણ હતી એ ફોનમાં? અને તું લગ્ન કરવા માટે ગામડે ગયો તો તે મને દગો દીધો. જો મેં તને દગો નથી દીધો. હવે જે થયું તે થઈ ગયું. હું આગળ વધી ગયો છું. હવે તું પણ આગળ વધી જા. હું તને એ જ સમજાવવા આવ્યો છું. મેં લગ્ન કરી લીધા છે. મને સમય નહોતો મળ્યો તને સમજાવવા માટેનો. હવે તું મને ભૂલી જા. આગળ વધી ગયો એટલે શું સમજે છે તું તારા મનમાં? પ્લીઝ, તું સમજતી કેમ નથી? માનું છું કે હું તને પ્રેમ કરતો હતો, પ્રેમના વાયદા કર્યા, લગ્નનો વાયદો કર્યો. મારો યુઝ કર્યો તે યુઝ, મેન્ટલી, ફિઝિકલી, બધી રીતે. તું મને મારી લે બસ. હું આ લગ્નને માનતી નથી. બસ તું મને વાયદો કરીને ગયો તો ને કે હું થોડા દિવસમાં પાછો આવું છું. હું ગાંડાની જેમ તારી રાહ જોતી હતી. તું પ્લીઝ સમજવાની કોશિશ કર. તું રાયડો બરાડા ના પાડ. અને હું તને કહેવા જ માંગતો હતો, પણ હું શું કરું? તારે છે ને થોડું સમજવું પડશે ને તારે પણ તારા જીવનમાં આગળ વધવું પડશે. કઈ રીતે તું આગળ વધવાનું કહે છે? લગ્ન કરી લે તું. કોઈ સારો છોકરો ગોતીને તારા ઘરે વાત કરીને તને ગમે એ છોકરા સાથે તું લગ્ન કરી લે. તું આ કરવા ગયો તો ગામડે? લગ્ન નક્કી થઈ ગયા છે એટલે તું ગામડે ગયો તો ને? અને હું અહીંયા રાહ જોઉં છું. હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. તારે શું મેળવું આ બધું કરીને? તું પ્લીઝ તારી પત્નીને કાઢી મૂક. તારા ઘરમાં વાત કર મારી. તું મને ભૂલી જા. હું તને એ જ કહેવા આવ્યો છું. આજ પછી કોઈ દિવસ મારા ફોનમાં ફોન ન કરતી. હું તને નથી ઓળખતો. મારા લગ્ન થઈ ગયા છે. મારા લગ્ન તોડાવવાની કોશિશ ન કરતી પ્લીઝ. તું તારું કામ કર, હું મારું કામ કરું. આપણે બે જુદા થઈ જાય પ્લીઝ. આવું ન કર રાજ, આવું ન કર તું.
હું તને ક્યાંય નહીં નડું, તું પણ મને ન નડતી, સમજી તું? નહીં નડતી એટલે? જો રાજ, મેં તારે સાચા દિલથી પ્રેમ કર્યો છે. આઈ લવ યુ. અને તારા મમ્મી પપ્પાને મનાવવા મોકલ્યો તો, નહીં કે મેં તને લગ્ન કરવા માટે મોકલ્યો તો. પ્લીઝ તું તારા મમ્મી પપ્પાને મનાવ ને, હું તારા વગર નહીં જીવી શકું. પ્લીઝ. હજી કાંઈ નથી બગડ્યું, હજી કાંઈ નથી બગડ્યું. દવા કરાવ, તારી દવા કરાવ. તને પ્રેમનો રોગ ચડ્યો છે, ભાનમાં નથી તું. આપણે શાંતિથી બેસીને વાત કરીએ. ચાલ. મારે બહુ લેટ થાય છે. ઓલી મારી રાહ જોતી છે, હું એને કીધા વગરનો આવ્યો છું. એ મારી રાહ જોતી છે. એ મને પૂછતી હતી ક્યાં જાવ છો, પણ મેં એને જવાબ જ નથી આપ્યો. તો તું એને કહી દે ને, તારી પહેલા મારા જીવનમાં એક છોકરી હતી. શું કહી દે? કેવી વાત કરે છે? હું એવું કહી શકું એને? પ્લીઝ હવે તું મને ફોન ન કરતી, મેસેજ ન કરતી, તને કોઈ જવાબ નહીં મળે. પ્લીઝ રાજ, હું તને પગે પડું છું, તું મને આમ ઠુકરાવીને ન જા. રાજ, એ રાજ, એ રાજ. કોણ દરવાજો ખખડાવે છે? કોણ આવ્યું છે? રાજ, રાજ, રાજ ક્યાં છે? રાજ ક્યાં છે? અરે પણ તમે કોણ છો? કેમ આમ ઘરમાં ઘૂસી આવ્યા છો? રાજ, રાજ બહાર આવ. રાજ, રાજ બહાર આવ. અરે પણ કોણ છો તમે? અરે પણ આમ રાડો કેમ પાડો છો? કોણ છો તમે? કોણ છો તમે? કોણ છું હું? હું રાજની ગર્લફ્રેન્ડ છું. અને એ શિબાવલી, તું તો વચ્ચે બોલતી જ નહીં. હો, જે થયું ને તારા કારણે જ થયું છે. વચ્ચે આવીને મારી જિંદગી બગાડી નાખી છે તે. ક્યાં છે રાજ? રાજ, રાજ. એક મિનિટ. આ શું રાજ રાજ કરીને અંદર ઘૂસી ગઈ? કોણે તને અંદર આવવા દીધી? અંદર કોણે આવવા દીધી એટલે? હક છે મારો આ ઘરમાં. આદિની પત્ની બનવાની છું હું. આદિની પત્ની આ છે, તું નહીં. આદિના લગ્ન થઈ ગયા છે, સમજી? તમે નક્કી કર્યું ને કે રાજના લગ્ન થઈ ગયા છે, પણ હું નથી માનતી. રાજ મારો ઘરવાળો છે, હતો અને રહેશે. લગ્ન થશે ને તો અમારા બેયના થશે. એક મિનિટ. રાજનો બાપ હું છું, એટલે હું જ્યાં કહું ને ત્યાં જ રાજ લગ્ન કરશે. અને તારા જેવી છોકરીઓ છે ને બદનામ કરે છે બધાને. આ ઘરમાંથી નીકળ, ચલ. જુઓ, તમે મારું મોઢું નહીં ખોલાવો. તમને બંનેને કે રાજે કીધું હતું ને કે એક છોકરી મારા ધ્યાનમાં છે. એ છોકરી હું છું. હું લગ્ન અમારે બેને કરવાના હતા અને તમે આને લઈને આવી ગયા. સારું થયું મારા દીકરાના લગ્ન તારી સાથે ન થયા. તને તો મગજ જેવું કાંઈ નથી. તારી સાથે લગ્ન થયા હોત ને મારા દીકરાના, તો એ પણ તારી જેવો થઈ ગયો હોત. જુઓ, મારી આગળ બધા પ્રૂફ છે તમારા દીકરાના. કોલ મેસેજીસ, રેકોર્ડિંગ, ફોટો વગેરે. આ એક નંબરની સાયકો થઈ ગઈ છે. બહાર કાઢ અને બહાર કાઢ. જ્યાં સુધી હું રાજને નહીં મળું ને ત્યાં સુધી હું બહાર જવાની જ નથી. એક મિનિટ, હું રાજને બોલાવું છું, તારી સાથે વાત કરાવું છું. બસ. નહીં, એ તો નહીં જ મળે. કેમ? પ્રેમ કર્યો છે મેં, ભૂલી ગયા છો તમે? પ્રેમ કર્યો છે, પ્રેમ. પ્રેમમાં જો હું બલિદાન આપી શકતી હોઉં ને તો 10 ગણું પાછું વાળવાનું પણ ઓકાત છે મને. આને પ્રેમ ન કહેવાય, આને એક તરફી પ્રેમ કહેવાય. તું ભૂલી ન જતી. રાજ મારો નહીં થાય ને તો હું આ દુનિયામાં કોઈનો નહીં થવા દઉં. બધું ભૂલી જા હવે અને તારી જિંદગી નવેસરથી શરૂ કર. જા. શું કરી રહી છે તું? સાંભળ બેટા. રાધી બેટા, રાજને ફોન તો કર્યો છે, ક્યારે આવશે? બોલો, શું કામ છે? કેમ અર્જન્ટ બોલાવ્યો? ભૂતકાળની તારી પ્રેમિકા આવી હતી ઘરમાં. મીરા અહીંયા આવી હતી? હા, આખું ગામ ગજવું જેમ ફાવે એમ બોલતી હતી. હું એની સાથે વાત કરી લઈશ. શું વાત કરીશ? રાધી પણ હતી. જુઓ, હું એની સાથે વાત પણ નથી કરતો, એના ફોન પણ નથી ઉપાડતો. મને નહોતી ખબર કે એ ઘર સુધી પહોંચી જશે. એ અહીંયા પહોંચી જ કેમ કરતા? એને બધી જ ખબર છે હું ક્યાં રહું છું, શું કરું છું, શું નહીં. પ્રેમ કરતો તો એને, લગ્ન એની સાથે કરવાના હતા, તો એને બધી જ વાત મેં કરી હોય ને. હવે તારા લગ્ન થઈ ગયા છે. રાધી આ ઘરની વહુ છે. હું હેન્ડલ કરી લઈશ, કીધું ને તમને. હવે રાધીને બધી ખબર પડી ગઈ છે તો એ તમારે હેન્ડલ કરવાની છે, શું કરવું શું નહીં. મેં તો કીધું જ હતું રાધીને હું બધી વાત કરી દઉં, તમે જ બધું છુપાવ્યું. હવે તમે જ એને હેન્ડલ કરો. આમાં રાધીનો કાંઈ વાંક છે જ નહીં. વાંક તો મીરાનો પણ નથી. મીરા પણ સારી જ છે, શું વાંધો છે એમાં? અરે સાયકો છે, સાયકો. હતી નહીં, કરવામાં આવી છે એને. મને છે ને થપ્પડ મારી દીધી અને તાર પપ્પાની સામે પણ જેમ ફાવે એમ બોલતી હતી.
તમને થપ્પડ મારી? હા. હું એને સમજાવવા ગયો ને તો મારા ઉપર પણ એને હાથ ઉપાડ્યો હતો. માનું છું કે એનું મગજ કામ નથી કરતો. ગુસ્સો આવે છે એને, પણ આપણા લીધે થઈને આવે છે. જો જે વ્યક્તિનો સ્વભાવ હોય ને એ એવો જ રહે છે. તારી સાથે એને લગ્ન કરવા હતા ને એટલે સારી બનતી હતી, પણ આજે એનો અસલિયત સ્વભાવ સામે આવી જ ગયો છે. તમે જ મને ના પાડી હતી કે એ છોકરી સાથે તારા લગ્ન નહીં થાય. તમે જ મને સમ આપ્યા હતા. સમ તો શું, તમે મરવાની ધમકી પણ આપી હતી મમ્મી. તો મેં તો તારા સારા માટે જ કર્યું હતું. આ રાધી છોકરી પણ સારી જ છે. હવે તું મીરાને કહી દેજે કે આ ઘરમાં ક્યારેય ન આવે. એ મારા કંટ્રોલમાં નથી. હું એને ઘણી સમજાવવાની કોશિશ કરું છું, પણ એ મારા કંટ્રોલ બહાર છે. એક જ રટન લઈને બેઠી છે કે મારી સાથે લગ્ન તું જ કરીશ, બીજું કોઈ નહીં. તમે જ મને મજબૂર કર્યો હતો આ લગ્ન કરવા માટે. શું હવે તું મને અને તારા પપ્પાને બદનામ કરીશ અને મારા ઉપર કાદવ ઉછાળીશ? અમે જે કાંઈ કર્યું ને એ તારા સારા માટે જ કર્યું છે. એક ગાંડી છોકરી માટે. આપણે જ બધું કર્યું છે એટલે જ એ સાયકો થઈ ગઈ છે. મમ્મી, એ મને પ્રેમ કરતી હતી. હું સમજી શકું છું કે એના ઉપર શું વીતતી હશે. પ્રેમ 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 પોતાના મા બાપનો પ્રેમ તને નથી દેખાતો એમ? કદાચ એની જગ્યાએ હું હોત ને તો હું પણ એના ઘર સુધી પહોંચી ગયો હોત અને કહેત કે મીરા, તે મારી સાથે ખોટું કર્યું છે. એકવાર તારે મારી સાથે વાત કરવી હતી, વાત ક્લિયર કરવી હતી. એકવાર વાત કરીને પછી લગ્ન કર્યા હોત ને તો વાત આટલી બધી વધત જ નહીં. મેં ત્યારે પણ કીધું હતું કે એકવાર તમે મને મીરા સાથે વાત કરવા દો, તો ત્યારે પણ તમે નહોતા માન્યા. વર્તમાનમાં જીવતા શીખ રાજ. શીખી લીધું છે. હું જીવી નથી શકતો. કેસ કરવાની ધમકી આપીને ગઈ છે મીરા જતી વખતે. બસ આ જ દિવસો જોવાના બાકી હતા. હવે તમે ને પપ્પા કઈ ચિંતા ન કરતા, હું કઈક કરું છું. બીજા દિવસે રાજ ક્યાં છે? રાજ ક્યાં છે? અરે પણ હું છું ને, બોલો ને. રાજ નથી ઘરે, કોઈ ઘરે નથી, બોલો. મારે તારા જેવી ફાલતુ છોકરી હારે વાત નથી કરવી. એ મારો ફોન ઉપાડતો નથી. મારે તારા જેવી ફાલતુ સ્ત્રી હારે વાત કરવાનો કોઈ ટાઈમ નથી, સમજી? ભલે તારે જે બોલવું હોય ને તે બોલી લે. હું સમજુ છું કે તું અત્યારે કઈ પરિસ્થિતિમાંથી ગુજરી રહી છે. હું તને ફાલતુ લાગતીશ, ખબર નહીં તારા મનમાં મારા વિશે શું હશે. કોઈની વાત તો સાંભળ તું. કમસે કમ કોઈને સમજવાની તો કોશિશ કર. તું જે પરિસ્થિતિમાંથી ગુજરી રહી છે ને એમાં મારો કોઈ વાંક નથી. તે શું કામ લગ્ન કર્યા? શું કામ આવી એની લાઈફમાં? તારે જાણવું તો જોઈતું હતું ને કે એની લાઈફમાં બીજું કોઈ છે કે નહીં. મને નહોતી ખબર કે રાજ તને પ્રેમ કરે છે અને તું રાજ પાછળ આટલી બધી ગાંડી છો. મને જો ખબર જ હોત ને તો હું આ લગ્ન ન કરત. પણ મને પણ અંધારામાં રાખી. પણ હવે તું તો સમજ મારી ઉપર શું વીતે છે. હું તો વગર વાંકની આમાં પીસાઈ રહી છું. તો હું શું કરું? જો મને તારી લાઈફમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. મને ખબર નથી પડતી કે હું શું કરું, ક્યાં જાઉં. જો હું સમજુ છું, હું બધાને ઘરનાને સમજાવીશ, બધું કરીશ. હું સમજુ છું કે આ તારી પાછળ જે આ બધું થઈ રહ્યું છે ને એના જવાબદાર બધા મારા ઘરના જ છે. છોડીશ નહીં હું કોઈને. હું મરીને પણ આ લોકોથી બદલો લઈશ જ તે. બધાને યાદ રહેવું જોઈએ, કોઈની છોકરી રમકડું ન હોય, ઢીંગલી નથી હોતી. કાંઈ મરવાની જરૂર નથી. હું બધાને ઘરમાં સમજાવીશ. હું જ વહી જઈશ રાજની લાઈફમાંથી. તમે બે શાંતિથી જીવો એવું જ હું ઈચ્છું છું. જ્યાં મારી માટે પ્રેમ જ નથી ત્યાં રહીને પણ શું કામ છે? તમે બંને પ્રેમ કરો છો ને, તમે બંને સાથે રહેજો, પણ થોડી શાંતિ રાખ. સમજવાની કોશિશ કર મીરા. આવું વર્તન ના કર અને પોતાની જાતને તું દુઃખ ન પહોંચાડ. રાજ ખોટો છે, રાજ ખોટો જ છે. ના, રાજ ખોટો નથી. રાજ કોઈ દિવસ ખોટો ના હોય.
એમની પણ મજબૂરી હશે, એ તને ન ખબર હોય. એવી તે કઈ મજબૂરી હશે તને ખબર છે હું શું કરું છું? દિવસના 12 કલાક મને બહાર બહુ જેવા લાગે છે. એક એક મિનિટ મને મોંઘી પડે છે જીવવા માટે. તું તો આવી રીતે રાડારાડ કરીને તારા દિલની ફડાશ બહાર કાઢે છે, પણ પૂછ રાજને, એ શું કરે બિચારો? એ તો બિચારા રડી પણ નથી શકતા ને ખોટા હસીને ઘરમાં રહે છે. એમની મમ્મીએ એને બ્લેકમેલ કર્યા હતા. બ્લેકમેલ કરીને મારી સાથે લગ્ન કરાવ્યા. મને પણ રહીને આ વાતની ખબર પડી. અત્યારે રાજને સમજવાની તારે જરૂર છે. મારે કોઈ વાત નથી સાંભળવી, મારે રાજ સાથે વાત કરવી છે. ક્યાં છે રાજ? રાજ પ્લીઝ તું સમજવાની કોશિશ કર. મને ખાલી 2 દિવસ આપ, હું કઈક રસ્તો કાઢીશ આનો. હું તારા હાથ જોડું છું. એક સ્ત્રી થઈને સ્ત્રીને નહીં સમજી શકે? 2 દિવસ, ફક્ત 2 દિવસ. જો 2 દિવસમાં કઈ ફેસલો નહીં થાય ને તો 3જા દિવસે મારી લાશ અહીંયા જ પડી છે. કહી દેજે એને. હાશ ભગવાન, શું કરવું કઈ સમજ નથી પડતી. રાધી, આ તૈયાર થઈને સીધ જાશો તો? હું જાઉં છું મમ્મીજી. જાઉં છું એટલે? પિયર જવાની છે? અરે બેટા, કીધું હોત તો મૂકી જાત ને રાજ. મૂકી આવ જા રાજ. ના, કોઈ મૂકવા આવવાની કાંઈ જરૂર નથી. હું ચાલી જઈશ. શું થયું છે રાધી? જો આમાં જે કંઈ પણ થયું છે ને એના માટે સોરી. સોરી મને નહીં, જે વ્યક્તિની હાલત તમારા લીધે સાયકો થઈ ગઈ છે ને એને સોરી કહો. તમને ખબર છે તમારા આ નિર્ણયથી કેટલા લોકો દુઃખી થઈ રહ્યા છે? અરે તેલ લેવા ગઈ છોકરીની હાલત. તમે આ ઘર છોડીને ના જઈ શકો. પણ રાધી, બીજી છોકરીના કારણે તું તારો ઘર સંસાર શું કામ બગાડે છે? કેમ બીજી છોકરી? એ છોકરીની જિંદગી નથી? એનું જીવન નથી? કાલે ઉઠીને કાંઈ કરી નાખ્યું એ છોકરીએ તો? તમે જોઈ છે ને એની હાલત કેવી છે? અરે કાંઈક તો દયા ખાવ એના ઉપર. એટલે એની ઉપર દયા ખાવા માટે તારે પોતાની જિંદગી બરબાદ કરવી છે? રાધી, હું એને સમજાવવાની કોશિશ કરીશ. હું નથી ઈચ્છતો કે એ વધારે દુઃખી થાય. તમે આ વસ્તુ તમારા મમ્મી પપ્પાને સમજાવ્યું હોત ને તો આજે આ પરિસ્થિતિ ના આવત. આજે જે પણ કઈ આ દુઃખ મને થઈ રહ્યું છે એ દુઃખ ના થતું હોત મને, અને આજે એ છોકરી પણ ના દુઃખી હોત. બેટા, આમ જોવો તો એ તો છોકરી કુંવારી છે, એને કોઈ પણ સારો છોકરો મળી જશે. પપ્પા, લગ્ન તો એના થશે જ, પણ એ આ ઘરમાં આવશે. પણ રાધી, અત્યારે તો તું મારા દીકરાની પત્ની છે ને? તું આવા શું કામ વિચાર કરે છે? આ વર્તમાન છે એ ભૂતકાળ પણ બની શકે ને. મેં નિર્ણય લઈ લીધો છે કે હું રાજને ડિવોર્સ આપું છું. રાધી, લગ્ન એ કઈ ઢીંગલા પોતિયાના ખેલ નથી બેટા. મારી જ ભૂલ છે. હું માફી માંગુ છું રાધી, કે મારે તને વાત જણાવી દેવી હતી. તો આ બધું થવાનું જ નહોતું. તું એને ના પાડ ને. ડિવોર્સની વાત કરે છે રાધી. પપ્પા, મમ્મી, તમે તો બંને બધું જ જાણતા હતા મીરા વિશે, તો તમારે તો કઈક સમજવું હતું. એ છોકરી સારી જ છે. મારી જગ્યાએ એને લઈ આવ્યા હોત તો શું ફરક પડવાનો હતો? અરે બેટા, તે જોયું નહીં કેટલી ઘમંડી છે, મન ફાવે એમ બોલતી હતી. ઘમંડી નથી એ. આ હાલત એની તમારા લોકોના કારણે છે. મને તો એવું લાગે છે કે એ છોકરી કઈ કરી ના બેસે. જો કાંઈ પણ કરી નાખ્યું ને એને તો આપણે બધા ફસાઈ જઈશું. બેટા રાધી, તું એની ચિંતા કરે છે એની કરતા તું તારી ચિંતા કર ને. હું મજબૂર હતો રાધી. એવી કેવી મજબૂરી રાજ? એ છોકરીને તમે આમ રખડતી મૂકી દીધી. તમારે એકવાર તો વિચાર કરવો તો. વિચાર તો ઘણો કર્યો હતો, પણ પપ્પાએ અને મમ્મીએ મારો અવાજ દબાવી દીધો. હું કોઈને ન કહી શક્યો અને પછી મારે તારી સાથે લગ્ન કરવા પડ્યા. તમે તો લગ્ન કરી લીધા, પણ હું તો દુઃખી થઈ ગઈ ને. હા,
મેં તારી જિંદગી બગાડી, મીરાની જિંદગી બગાડી અને મારી પણ. તમે છે ને મીરા સાથે લગ્ન કરી લો અને મને ડિવોર્સ આપી દો. તમે બંને ખુશીથી રહો, બસ એ જ મારા માટે બહુ છે. હંમેશા હું તમને ખુશ જોવા માંગીશ, હંમેશા. જો તમે બંને મમ્મી પપ્પા સમજી શકતા હો ને તો તમારા દીકરાની અને એ છોકરીની લાગણીને સમજી જજો. રાધી રોકને રાજ, હવે હું પણ જાઉં છું. અરે પણ બેટા તું ક્યાં જાય છે? મારી ભૂલ સુધારવા. હું તમને અત્યાર સુધી કહી નહોતો શકતો, પણ આજે કહું છું. મીરા જે અત્યારે એની હાલત છે ને એ મારા લીધે જ છે. સમજવાની કોશિશ તમારે કરવાની હતી, તમે મને સમજી જ ન શીખ્યા. મેં તમને કેટલી સમજાવવાની કોશિશ કરી તો તમે મને સમ આપ્યા, મરવાની ધમકી આપી. મને તો એવું લાગે છે કે મારા પોતાના મા બાપ મને નથી સમજી શકતા. જો બેટા, એ છોકરી છે ને સમયની સાથે બધું ભૂલી જશે, સમયની સાથે ભૂલી જશે, પણ એ આ દુનિયામાં જ નહીં રહે. તો પછી એના કરતાં સારું છે કે હું એની પાસે જાઉં અને એને મનાવી લઉં. જુઓ, હવે તમે કદાચ ધમકી આપશો ને તો એનો કોઈ મતલબ નહીં નીકળે. નહીં બેટા, નહીં. નહીં બેટા, તું અમને છોડી ન જઈ શકે. તો શું હું પણ ગાંડો થઈ જાઉં? મીરાને કાંઈ પણ થઈ જાય છે તો હું ગાંડો થઈ જઈશ. મેં જો લગ્ન ના કર્યા હોત ને તો આ વાત અહીંયા સુધી પહોંચત જ નહીં. હું જાઉં છું હવે. દીકરા, તારા માવતરનો તો વિચાર કર બેટા. મીરા, જો હું આવી ગયો, કેમ છે હવે તને? સારું કર્યું તું આવી ગયો, મારે તારી સાથે વાત કરવી હતી. હું ધમકી આપીને આવી એટલે તું આવ્યો ને? મને હવે સમજાઈ ગયું છે કે પ્રેમમાં આવી ધમકીઓ ન ચાલે. પ્રેમમાં તો ખમી ખાવું જોવે, પ્રેમમાં તો બધું ભૂલી જવું જોવે. પ્રેમ પોતાને આત્માને કરાય, શરીરને નહીં. હું અહીંયાથી જાઉં છું, તમે બંને સુખેથી રહ્યો. હવે હું તમને કોઈ દિવસ નહીં નડું, પ્લીઝ પ્લીઝ. હવે તો અહીંયા બીજી વાર નહીં આવતો. બસ કર મીરા, મારી ભૂલ હતી. મેં તને વાત ન કરી અને લગ્ન કરી લીધા. અત્યારે આ પરિસ્થિતિ તારી છે એ મારા કારણે છે. હું તને આવી હાલતમાં નથી જોઈ શકતો. મને બહુ દુઃખ થાય છે મીરા. હું મારી હાલત સુધારી લઈશ. તારે ક્યાંય જવાની જરૂર નથી. હું તારી સાથે વાત કરવા માટે જ આવ્યો છું. હું સમજી ગઈ છું રાજ, હું સમજી ગઈ છું કે તું કોઈનો પતિ છે. તારી લાઈફમાં કોઈ વ્યક્તિ છે જે મારા કરતા વધારે તને પ્રેમ કરે છે. જો તારી પત્ની, તારી મમ્મી પપ્પા છોડીને જતી રહી છે, એ મને છોડીને જતી રહી છે. એ સમજી ગઈ કે તું મને સાચો પ્રેમ કરે છે અને હું તને. એને એવું લાગ્યું કે હું ખાલી ખોટી વચ્ચે આવી ગઈ છું. એ મને કહીને ગઈ છે કે હું તમને ડિવોર્સ આપી દઈશ, તમને હું ક્યારેય નહીં નડું અને તમે મીરા સાથે લગ્ન કરી લેજો. કારણ કે મીરાનો કાંઈ જ વાંક નથી. વાંક તો રાધીનો પણ નહોતો. વાંક તો બધો મારો જ હતો. હું મમ્મી પપ્પાની વાતમાં આવી ગયો. જબરજસ્તીથી મને લગ્ન કરાવ્યા. હું તો ના જ પાડતો રહ્યો, પણ એ લોકોએ મને ઇમોશનલ બ્લેકમેલ કર્યો. મને હતું કે થોડા દિવસોમાં તું મને ભૂલી જઈશ ને પછી બધું સરખું થઈ જશે, પણ એવું કાંઈ ન બન્યું. હું તારા વગર નહોતો રહી શકતો. હું તારી સાથે વાત નહોતો કરતો, તારા ફોન રિસીવ નહોતો કરતો, પણ તે ફોન કરવાનું બંધ ના કર્યું. મીરા, આઈ એમ સોરી. મેં તારી સાથે આવું કર્યું. આઈ એમ વેરી સોરી. હું માફી માંગવા આવ્યો છું અને તને મનાવવા પણ. મારી સાથે લગ્ન કરીશ? હવે પછી હું ક્યારેય તને છોડીને નહીં જાઉં. જો ઘરે હું કહીને જ આવ્યો છું, તમે મીરાને અપનાવો કે ના અપનાવો, પણ હું તો એને અપનાવીશ જ.